Lord, હાલેલુયા. આપણે આજે યોહાનની સુવાર્તાનો આપણે અભ્યાસ થોડો કરીશું. પહેલા અધ્યાયની પણ થોડા નાના ગીત દ્વારા પ્રભુનો આભાર માની પ્રભુ સ્તુતિ કરી આવો પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, મેં તમારો આભાર માની તમારી સ્તુતિ કરી છે અને ધન્યવાદ આપે છે. આ સમય તમારા હાથમાં સોંપે છે. માન, મહિમા, ગૌરવ, સ્તુતિ અર્પણ તમને આપીએ. રાજા, અમે વધતા જાઓ, અમે ઘટતા જાય. પિતા પવિત્ર આત્મા પરમેશ્વરના વચન દ્વારા અમારી સાથે બોલો, વાતને વાર કરો, વચન સમજાવો, વચન અમે સમજીએ. પ્રભુ તમારા મહિમાર્થે તૈયાર થઈ. પ્રભુ સાંભળનાર, વચન આપનાર સર્વ પ્રભુ ઈસુ કૃષ્ણના નામમાં આશીર્વાદિત થાય. ધન્યવાદ પિતા, પુત્ર, પવિત્ર આત્મા પરમેશ્વર. ધન્યવાદ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં, આમેન. આવાલા આજે પ્રભુનો આપણા આભાર માનતા પ્રભુની સ્તુતિ કરતા. ये सारी दुनिया बनाने वाले हम तेरा धन्यवाद करते हैं. ये सारे जीवों को बनाने वाले हम तेरी स्तुति करते हैं. ये सारी दुनिया बनाने वाले हम तेरा धन्यवाद करते हैं. ये जमीन आसमान तूने बनाए, सूरज और चांद तारे भी बनाए, पर्वत और वृक्ष भी तूने बनाए. तूने फूलों से गुलशन सजाए, नए नए रंगों को भरने वाले हम तेरा धन्यवाद करते हैं. ये सारी दुनिया बनाने वाले, सारे जीवों को बनाने वाले हम तेरा धन्यवाद करते हैं. झरों और नदियाँ, सागर बनाया, झरने और नदियाँ और सागर बनाया, पंछियों को नया गीत सिखाया, छोटे बड़े जीवों को तूने बनाया, अपने ही रूप में मानव बनाया. हे ज्ञान ज्योति जलाने वाले हम तेरा धन्यवाद करते हैं. हालेलुया, 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 हालेलुया. યસ પ્રભુ, ધન્યવાદ પ્રભુ. આભાર માનતા યુહાનની સુવાર્તા આપણે થોડી લઈશું વાલાઓ, અને વચન આપણે વાંચીશું થોડી વચનો. આદિએ શબ્દ હતો, અને શબ્દ દેવની સંગાતે હતો, અને શબ્દ દેવ હતો. તે જ આદિએ દેવની સંગાતે હતો. તેનાથી સઘળું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું છે તેના વિના ઉત્પન્ન થયું નહીં. તેનામાં જીવન હતું, તે માણસોનું અજવાળું હતું. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. આ વચન વાંચેલા પ્રભુ આશીર્વાદિત કરે. 5 કલમ લીધી છે વાલાઓ. યુહાનની સુવાર્તા, જેનો પ્રભુનો શિષ્ય, જે વાલો શિષ્ય હતો, પિતર અને યુહાન બંને, અને આજ એ શિષ્ય વાલાઓ આ વચન લખેલું હતું. સુવાર્તા, યુહાનની સુવાર્તા લખેલી હતી વાલાઓ. પ્રભુનો આભાર માનીએ. આદિએ શબ્દ, શરૂઆતથી જેમ ઉત્પત્તિ લખવામાં આવ્યું છે, ઉત્પત્તિ પહેલા અધ્યાયમાં અને પહેલી કરમ આદિએ આકાશ અને પૃથ્વી બનાવ્યા. જેમ મેં ગીત ગાયું એમ વાલો આપણે વચન વાંચી લઈશું. એ કે છે, આદિએ દેવે આકાશ પૃથ્વી ઉત્પન્ન કર્યા, અને પૃથ્વી યશવશ હતી, ખાલી હતી, જળનિધિ પર અંધારું હતું, અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. વાલો, આદિએ શરૂઆતથી જે પરમેશ્વર, આપણે સ્વર, આકાશ અને પૃથ્વીનો બનાવનાર આપણે જોઈએ છીએ, આકાશ અને પૃથ્વી એનો બનાવનારો જે પરમેશ્વર છે વાલાઓ, એ જ આદિ છે, એ જ શરૂઆત છે, એ જ પ્રારંભ છે વાલાઓ. હાલેલુયા. એટલે કે આદિએ શબ્દ કોણ? પ્રભુનું વચન. કોણ વચન? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. હાલેલુયા. અને શબ્દ દેવની સંગત, શબ્દ પરમેશ્વરની સાથે, પિતા પરમેશ્વર સાથે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેશ્વર સાથે હતા. કેમ કે હિબ્રુના પત્રમાં લખવામાં આવ્યું છે કે તેની બાપની કમરમાં હતો, એવું લખવામાં આવ્યું છે. એ પણ આપણે જોઈ લઈએ વચન, હિબ્રુના પત્ર, અને એનો અધ્યાય છે 7મો અધ્યાય, કે 7મા અધ્યાયમાં
10મી કલમ, કેમ કે જ્યારે મલકીસદેક તેના બાપને મળ્યો ત્યારે તે હજી પોતાના બાપની કમરમાં હતો વાલાઓ, તેની સાથે જ હતો. એટલા માટે લખ્યું છે કે દેવની સંગાતે હતો શબ્દ. આગળ જોઈએ છે સંગાતે હતો અને શબ્દ દેવ હતો, પોતે શબ્દ વાલાઓ, કે માનવ થઈને કે છે કે અહીં લખ્યું 14મી કલમમાં, શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો, સદેહ થયો વાલાઓ. શબ્દ દેહધારીપણામાં, જેમ હિબ્રુના પત્ર 7માં અધ્યાયમાં લખ્યું છે, દેહધારીપણામાં આવ્યો, શરીરમાં આવ્યો. ફિલિપી 2માં લખવામાં આવ્યું છે, 6ઠ્ઠી કલમમાં તમે વાંચો તો લખ્યું છે કે દેવ હોવા છતાં તેણે દેવ સમાન હોવાને પકડી રાખીને પણ માણસના રૂપમાં, માણસના આકારમાં પ્રગટ થયો. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. એટલા માટે આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાથે હતો અને શબ્દ દેવ હતો. પોતે જ પિતા, પુત્ર, પવિત્ર આ ત્રિએકતામાં એક હતા વાલાવે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તે જ આદિએ દેવની સંગાથે, તે કે છે આદિએ શરૂઆતથી દેવની સંગાથે હતો વાલા, શરૂઆતથી પિતાની સાથે હતો. કોણ? આદિએ દેવની સંગાત, શરૂઆતથી દેવની સંગાથે હતો. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે શબ્દ. તેનાથી સઘળું ઉત્પન્ન થયું. આજે બધા લોકો કહે છે ભગવાનો છે. હા, બધા કહે છે, બાઇબલ કહે છે દેવો અને ભગવાનો, દેવો છે, પ્રભુઓ છે, પણ એમાં આપણે રોમના પત્રમાં જોઈ લઈશું. એમાં રોમનો પત્ર નહીં, 8મો કરંથના પત્રમાં જોઈએ છે, 8મા અધ્યાયમાં, કેમ કે આકાશમાં કે પૃથ્વી પર જો કે કહેવાતા દેવો છે અને એવા તો ઘણા દેવો પ્રભુઓ છે, પણ આપણો એક જ દેવ એટલે બાપ છે, જેનાથી સર્વ છે અને આપણે તેને અર્થે છીએ, અને એક જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે અને આપણે તેને આશરે છીએ. જોયું હાલો, શરૂઆતથી જ તો પરમેશ્વર પ્રભુ પિતા હતો જ. એટલા માટે લખ્યું છે કે તેનાથી સઘળું ઉત્પન્ન થયું. કોનાથી? પ્રભુ દ્વારા, પિતા દ્વારા, પરમેશ્વર દ્વારા સઘળું ઉત્પન્ન થયું વાલાઓ. પિતા પરમેશ્વર દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પવિત્ર આત્મા પરમેશ્વર, ત્રિએકતામાં એક, એનાથી સઘળું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું, એના વગર કશું ઉત્પન્ન થયું. જે થયું બધું એનાથી જ થયું. જેમ કોલોસીના પત્રમાં લખવામાં આવ્યું છે વાલાઓ, આપણે એ પણ વાંચી લઈશું. કોલોસીના પત્ર અને એનો 1લો અધ્યાય, એમાં પણ લખવામાં આવ્યું છે, 14મી કલમ વાંચીશું, 1લો અધ્યાય. તેનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. તે અદ્રશ્ય દેવની પ્રતિમા, સર્વસૃષ્ટિનો પ્રથમ જનિત છે, કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યસનો, રાજ્યો, અધિપત્યો, અધિકારીઓ, સર્વ તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એટલે એટલા માટે લખવામાં આવ્યું છે કે તેનાથી સઘળું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. જેમ આપણે કોલોસી વાંચ્યું, એના વિના ઉત્પન્ન થયું જ નથી વાળો. એ જ પરમેશ્વર પોતે છે. આપણા માટે મનુષ્ય બનીને આવવું પડ્યું, કેમ કે તિમોથીમાં લખવામાં આવ્યું છે કે એને એકલાને અમરત્વ છે. 1 તિમોથી 6ઠ્ઠા અધ્યાય તમે વાંચો 15-16 કલમમાં, એનાથી કે છે એ અમરત્વ છે, તે આપણે પાસે જઈ શકાય નહીં એવા પ્રકાશમાં રહે છે. એને કોઈ જોયો નથી ને કોઈ જોઈ શકતું પણ નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. 4ઠી કલમ, તેનામાં જીવન હતું, તે જીવન માણસનું અજવાળું હતું. જોયું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે માર્ગ, સત્ય, જીવન હું છું, પુનરુત્થાન તથા જીવન હું છું. જેમ યોહાનની સુવાર્તા 6ઠ્ઠા અધ્યાયમાં લખવામાં આવ્યું છે વાલાઓ, યોહાન 14 અને 6માં કે માર્ગ, સત્ય, જીવન હું છું, અને 11મા અધ્યાયમાં છે કે જીવનને પુનરુત્થાન હું છું. એટલે કે છે તેનામાં જીવન હતું, તે જીવન માણસનું અજવાળું આપણા માટે અજવાળું બનીને આવે. કેમ કે એ પણ લખ્યું છે યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 12મી કલમ કે જગતનું અજવાળું હું છું, મારી પાસે જે આવે છે તે અંધકારમાં ચાલશે નહીં વાલાઓ. હાલેલુયા. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. અંધારામાં, આજે અંધારો શું? પાપ. આ દુનિયા પાપથી જગત પાપી થઈ ગઈ વાલાઓ. જેમ આદમ પિતાએ ઉત્પત્તિ 3માં જેમ પાપ કર્યો, નાગનાકિતપણાનો પાપ, ત્યારથી પાપનો પ્રવેશ થયો અને પાપી જગત બની ગયું કે છે આખી પૃથ્વી દુષ્ટની સત્તામાં રહે છે. એટલે અંધકાર આવી ગયો. એ અંધકાર એક પાપ છે. એટલે કે તેનામાં જીવન હતું, તે જીવન અજવાળું, માણસોનું અજવાળું હતું,
અને અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. જોયું? આજે અંધારામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માના રૂપમાં હાજર છે, પ્રકાશે છે, પણ અંધારાને કોઈ સ્વીકાર કરતું નથી, કેમ કામ ભૂંડા છે. યોહાનની સુવાર્તામાં અને 3જા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. આગળ એ પણ વાંચી લઈએ આપણે. 3જા અધ્યાયમાં લખ્યું છે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. 3જા અધ્યાય અને એની કલમ છે વાલાઓ લખવામાં આવી છે, કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, તે પોતાના કામ વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. જોયું? અને 19મી કલમ, 3જો અધ્યાય 19મી કલમ, અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળા કરતાં અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. જ્યારે ભૂંડા કામ કરે છે એ અજવાળા પાસે અજવાળું કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. યોહાન 8 અને 12 કલમ પ્રમાણે અજવાળા પાસે જે ભૂંડા કામ કરનાર, પાપમાં જીવનારા અવિશ્વાસી લોકો, એમાં ખ્રિસ્તી પણ આવી ગયા, બિન ખ્રિસ્તી પણ આવી ગયા વાલાઓ, એ બધા ઈસુ પાસે આવતા નથી. અને ઈસુ એ જ પરમેશ્વર પિતા, એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાનો એકનો એક પુત્ર છે, અને એ જ પ્રભુ છે, એ જ પિતા છે, એ જ દેવ છે, અને એ જ બનાવનારો, પૃથ્વીનો બનાવનારો, કે ના વગર કશું ઉત્પન્ન થયું નથી. એટલે આજે વાલાઓ ખરેખર પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે. કોઈ બી તમે હોય, કોઈ બી ધર્મના હોય, કોઈ બી તમે જાતિ નાતિના હોય, કોઈ બી ભાષાના હોય, પણ પ્રભુ તમને પ્રેમ કરે છે. અને ઈસુ તમને પ્રેમ કરી, ઈસુ તમને બચાવવા માગે છે. તો નાની પ્રાર્થના કરશો, પ્રભુ ઈસુ પાપી છું, મારા પર દયા કરો, મારા પાપ માફ કરો. આજથી મારું જીવન તમારા હાથમાં સોંપું છું, મારા પ્રભુ તરીકે કબૂલ કરું છું. તમે માણસો માટે તમે આવ્યા, મારા માટે આવ્યા 2000 વર્ષ પહેલાં, અને તમે પોતાનું જીવન આપ્યું છે મારા માટે. તો પ્રભુ, મારું જીવન તમારા હાથમાં સોંપું છું. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં, આટલી ટૂંકી પ્રાર્થના દ્વારા પ્રભુ તમને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. મારા નાથ.